ગણદેવી પીપલ્સ બેંકના પ્રમુખ ગોપાલભાઈ ગોહિલ, ઉપપ્રમુખ અલ્કેશ શાહ અને સેક્રેટરી તુષાર વસીની અધ્યક્ષતામાં રવિવાર સવારે 73મી વાર્ષિક સાધારણ સભા કોરી પટેલ સમાજવાડીમાં મળી હતી. સભામાં એજન્ડા ઉપરના 7 કામોને સર્વાનુમતે મંજૂરી બાદ વાર્ષિક લેખાજોખા સાથે વર્ષ 2023-24ની કુલ આવક બાદ રૂપિયા 371.27 લાખ ચોખ્ખો નફો જાહેર કરાયો હતો. પ્રમુખ ગોપાલ ગોહિલે ગત વર્ષના લેખાજોખા સાથે બેંકની કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો અને તે સાથે બેંકની પ્રગતિ, નાણાકીય આયોજનો, ડિપોઝિટ અને એડવાન્સના રેશિયો જાળવણી તેમજ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ સાથે નાણાકીય પ્રવાહિતા અંગે જાણકારી પ્રદાન કરી હતી. સભામાં વિવિધ મંત્રી, પ્રમુખ અને વ્યક્તિ વિશેષનું બહુમાન કરાયું હતું. બિલ્લીમોરાથી સંવાદદાતા અશોક જોશીનો રિપોર્ટ.